તો આ તરફ રાજ્યમાં વરસાદી સિસ્ટમને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી 30 જુલાઈથી 3 ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી। વડોદરા, ખેડા અને પંચમહાલમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદ પડશે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુનઃ પૂરની સ્થિતિ સર્જાશે તેવી આગાહી કરવામાં આવી। અષાઢ માસના વરસાદથી ઊભા પાકને નુકસાન થશે। ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડશે। રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ વરસાદી માહોલ જામશે। 5 થી 12 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હાલ તો અંબાલાલ પટેલે કરી છે। તાપી નદીનું જળસ્તર વધવાની પણ પૂરી શક્યતા રહેલી છે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે। અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં મેઘકૃપા બની રહેશે। 48 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ઉલ્લેખનીય છે કે તારીખ બંગાળ ઉપસાગરની ડીપ ડિપ્રેશનની જે વહન છે, શાખા છે, વહન છે, એ વહન ગુજરાતમાં પણ વરસાદ લાવી શકે તેમ છે। તારીખ 30-31થી લઈને 3 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહે। ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે, કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહે। સુરતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે, નવસારીના ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં પણ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।